તમારી સાથે શેર કરીશ મેથી મટર મલાઈ સાથે રૂમાલી રોટીની રેસીપી. તો શિયાળાને લીધે વટાણા અને મેથી સિઝનમાં છે. આજે આપણે રેસ્ટોરન્ટની અમુક ટિપ્સ સાથે શાકની ગ્રેવી એકદમ ટેસ્ટી અને ક્રીમી ટેક્સચર સાથે પરફેક્ટ તૈયાર કરશું. સાથે રેસ્ટોરન્ટમાં એકદમ પતલી અને સોફ્ટ રૂમાલી રોટી મળતી હોય છે, જે ઘરે આપણાથી નથી બનતી હોતી. આજે હું તમારી સાથે એવી ઘરેલું રીત શેર કરીશ કે ઘરના તવા ઉપર એકદમ પતલી અને સોફ્ટ રૂમાલી રોટી તૈયાર થશે. તો ઘરે રેસ્ટોરન્ટ જેવું કંઈક ખાવાનું મન થાય તો એકવાર આ કોમ્બો ચોક્કસથી ટ્રાય કરવા જેવો છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. એકદમ ટેસ્ટી મેથી મટર મલાઈ બનાવવા મેં અહીંયા 2 કપ જેટલા ફ્રેશ મેથીના પાન લીધેલા છે. તો શિયાળાને લીધે મેથી સિઝનમાં છે. આ રીતના ફ્રેશ પાનનો ઉપયોગ શાક માટે કરવો. સાથે મેં મેથીથી અડધું એટલે કે 1 કપ જેટલા વટાણા લીધેલા છે. તો જેને એકદમ સહેલુંમાં 2 કપ મેથી સાથે આપણે તેનાથી અડધા એટલે કે 1 કપ જેટલા વટાણા લેવાના છે. અને હવે પેનમાં 2 મોટી ચમચી જેટલું ઘી એડ કરી દઈએ. તમે તેની જગ્યાએ બટરનો ઉપયોગ પણ કરી શકો છો. હવે 1 કપ જેટલા વટાણા સાથે 1 પિંચ જેટલું મીઠું એડ કરીને વટાણાને ઘીમાં સારી રીતે સાતરી લઈએ, જેથી તે થોડા સોફ્ટ થઈ જાય. તો વટાણાને સાતડવાથી તેની ઉપર એક ઘીનું કોટિંગ થઈ જાય છે અને શાકમાં તેનો સ્વાદ એકદમ સરસ આવે છે. અહીંયા મેં ફ્રેશ વટાણાનો ઉપયોગ કરેલો છે. જો તમે ફ્રોઝન વટાણા લેતા હોય તો તેને હાઈ ગેસની ફ્લેમ પર ફક્ત 1 મિનિટ માટે સાતરી લેવા. તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને વટાણાને ચમચામાં લઈને ચેક કરીએ તો તે સારી રીતે પ્રેસ થાય છે. મીન્સ તે 80 થી 90% જેવા કૂક થઈ ગયા છે. તો હવે તેને બાઉલમાં કાઢી લઈએ. હવે મેં મેથીના પાનને ઝીણા સુધારી લીધેલા છે. સાથે 1 પિંચ જેટલું મીઠું એડ કરીને પેનમાં વધેલા ઘીમાં તેને પણ સારી રીતે સાતરી લઈએ, જેથી તે થોડા સોફ્ટ થઈને કૂક થઈ જાય. તો લગભગ 2 મિનિટમાં જ આપણી મેથી એકદમ સારી રીતે સતળાઈને સોફ્ટ થઈ ગઈ છે. તો તેને બાઉલમાં કાઢી લઈએ. તો શાક બનાવતા પહેલાં વટાણા અને મેથીને સાતળવાથી તે થોડા સોફ્ટ થઈ જાય છે અને શાકમાં તેનો એકદમ સરસ ગ્રીન કલર જળવાઈ રહે છે. જનરલી આપણે વટાણાને પાણીમાં બોઇલ કરતા હોઈએ છીએ અથવા તો પ્રેશર કૂક કરતા હોઈએ છીએ, જેનાથી વટાણાની મીઠાશ ઓછી થઈ જાય છે. આ રીતના સાતળવાથી વટાણાની મીઠાશ તો જળવાઈ રહે છે, પણ તે એકદમ ફટાફટ સતળાઈને સોફ્ટ થઈ જાય છે. સાથે મેથીને સાતળવાથી તેનો એકદમ સરસ ગ્રીન કલર શાકની ગ્રેવીમાં જળવાઈ રહે છે. તો આ બંને વસ્તુ તો તૈયાર થઈ ગઈ છે. હવે શાકને તૈયાર કરી લઈએ. અને હવે પેનમાં 3 મોટી ચમચી જેટલું તેલ અને મેં અહીંયા 1 મોટી ચમચી જેટલું ઘી લીધેલું છે. તમે તેની જગ્યાએ બટરનો ઉપયોગ પણ કરી શકો છો. પંજાબી શાક બનાવતી વખતે તેલ સાથે થોડું ઘી કે બટર એડ કરવાથી શાક બહુ જ ટેસ્ટી લાગે છે. હવે તેમાં 1 ચમચી જેટલું જીરું અને મેં અહીંયા થોડા સૂકા મસાલા લીધેલા છે, જેમાં 1 ઇંચ જેટલો તજનો ટુકડો, 2 એલચી, 1 તમાલપત્ર અને 2 સૂકા લાલ મરચાં લીધેલા છે. સાથે 1 પિંચ જેટલી હિંગ એડ કરીને મસાલાને તેલમાં સારી રીતે સાતરી લઈએ. તો પંજાબી શાક બનાવતી વખતે આ રીતના સૂકા મસાલાને તેલમાં સતળવાથી તેની એકદમ સરસ ફ્લેવર આપણા શાકમાં આવે છે. તો આપણા મસાલા સારી રીતે સતળાઈ ગયા છે. હવે મેં અહીંયા 1 કપ અને 2 મોટી સાઇઝની ડુંગળીને ઝીણી સુધારી લીધેલી છે. તેને એડ કરીને ડુંગળી સહેજ ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી તેને સાતરી લઈએ. તો ડુંગળી સતળાય છે ત્યાં સુધી શાકમાં એડ કરવાની એક પેસ્ટ બનાવવા મેં અહીંયા 2 મીડિયમ સાઇઝના ટમેટાના ટુકડા લીધેલા છે. તો શાકની ગ્રેવીમાં આપણે ડુંગળી અને ટમેટાનું માપ સરખું રાખવાનું છે. હવે 1 લીલા મરચાંના ટુકડા, 1 ઇંચ જેટલા આદુના ટુકડા, 5 થી 6 લસણની કળી અને ગ્રેવીને સ્મૂથનેસ અને ક્રીમી ટેક્સચર દેવા માટે મેં અહીંયા 7 થી 8 કાજુ લીધેલા છે. જો તે ઘરમાં ના હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો. તો હવે આપણે પેસ્ટને થોડી થીક બનાવવાની છે, એટલે કોઈ પણ જાતના પાણીને એડ કર્યા વગર તેને ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને આ રીતની થીક પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. અને હવે શાકને જોઈએ તો ડુંગળી સારી રીતે સતરાઈને ઉપરથી થોડી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. તો હવે મસાલા એડ કરતાં પહેલાં ગેસની ફ્લેમ લો કરી દઈએ અને મસાલામાં અડધી ચમચી જેટલો હળદર પાવડર, 1.5 મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર, તેટલા જ પ્રમાણમાં એટલે કે 1.5 મોટી ચમચી જેટલું ધાણા જીરું પાવડર, 1 ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર અને મસાલા સાતળતી વખતે બળે નહીં તેના માટે થોડું પાણી એડ કરીને મસાલાને તેલમાં સારી રીતે સાતળી લઈએ. તો મસાલાને આ રીતના તેલમાં સાતળવાથી શાકનો કલર અને ટેસ્ટ એકદમ રેસ્ટોરન્ટ જેવો આવે છે. તો લગભગ 2 મિનિટમાં જ આપણા મસાલા એકદમ સારી રીતે સતરાઈને તેની સાઇડ્સમાંથી તેલ છૂટું પડી ગયું છે. તો હવે તૈયાર કરેલી ટમેટાની પ્યુરે એડ કરી દઈએ. સાથે પ્યુરે ફટાફટ કૂક થઈ જાય તેના માટે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને તેને પણ સારી રીતે સાતરી લઈએ. અને હવે ઢાંકણ બંધ કરીને તેને ધીમા ગેસ પર 5 થી 7 મિનિટ માટે કૂક કરી લઈએ. તો લગભગ 6 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ઢાંકણને ખોલી લઈએ. તો આપણી ગ્રેવી એકદમ સારી રીતે કૂક થઈને તેની સાઇડ્સમાંથી તેલ છૂટું પડી ગયું છે. તો હવે આ સમયે આપણા સાતળેલા લીલા વટાણા અને મેથીને એડ કરી દઈએ અને તેને ગ્રેવી સાથે સારી રીતે મિક્સ કરી લઈએ. તો અહીંયા આપણે વટાણા અને મેથીને સાતળીને 80 થી 90% જેવા કૂક કરી લીધેલા છે.
જો આપણે શાકની ગ્રેવીમાં કાચા વટાણા અને ડાયરેક્ટ મેથીને એડ કરીએ તો ટમેટાની ખટાશને લીધે તેનો શાકમાં કાચો સ્વાદ આવે છે. તો ટમેટા અને મેથી એકદમ સારી રીતે મિક્સ થઈ ગયા છે. હવે શાકની ગ્રેવીનો રસો કરવા માટે તેમાં 3/4 કપ એટલે કે 1 કપથી થોડું ઓછું પાણી એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો ઠંડા પાણીની જગ્યાએ થોડું ગરમ પાણી એડ કરવાથી મસાલાની ફ્લેવર અને કલર એકદમ સરસ જળવાઈ રહે છે. અને હવે શાકને 2 થી 3 મિનિટ માટે ધીમા ગેસ પર કૂક કરી લઈએ જેથી ગ્રેવીની એકદમ સરસ ફ્લેવર આપણા વટાણા અને મેથીમાં એડ થઈ જાય. તો લગભગ 3 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણી શાકની ગ્રેવી એકદમ સારી રીતે કૂક થઈ ગઈ છે. અને હવે શાકની ગ્રેવીને ક્રીમી ટેક્સચર આપવા માટે મેં અહીંયા અડધા કપ જેટલી મલાઈ લીધેલી છે. તો રેગ્યુલર દૂધ ઉપર જે આપણે મલાઈ કાઢતા હોય તે જ લીધેલી છે. અહીંયા ફ્રેશ મલાઈનો ઉપયોગ કરવો. સાથે 1 ચમચી જેટલી કસૂરી મેથી. તો શાક તો મેથીનું છે પણ થોડી કસૂરી મેથી એડ કરવાથી તેનો સ્વાદ બહુ જ સરસ લાગે છે. સાથે અડધી ચમચી જેટલો ગરમ મસાલા પાવડર એડ કરી દઈએ અને મલાઈને એકદમ સારી રીતે ગ્રેવીમાં મિક્સ કરી લઈએ. તો મલાઈ એકદમ સારી રીતે ગ્રેવીમાં મિક્સ થઈને ક્રીમી ટેક્સચર સાથે આપણું શાક તૈયાર થઈ ગયું છે. મલાઈ એડ કર્યા પછી આપણે શાકને વધુ વાર કૂક નથી કરવાનું, નહીં તો તેમાંથી ઘી રિલીઝ થશે. તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને તૈયાર થયેલા શાક ઉપર 1 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દઈએ. સાથે થોડા કોથમીરના પાન એડ કરીને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો ફક્ત ઘરની સામગ્રીથી આપણું એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ મેથી મટર મલાઈ તૈયાર થઈ ગયું છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે. શાકની ગ્રેવીને ક્રીમી ટેક્સચર આપવા માટે મેં ઘરમાં રેગ્યુલર દૂધ ઉપર જે મલાઈ આવતી હોય તેનો જ ઉપયોગ કરેલો છે. જો ઘરમાં મલાઈ ના હોય તો તમે તેની જગ્યાએ ફ્રેશ ક્રીમનો ઉપયોગ પણ કરી શકો છો. અને જો ઘરમાં ફ્રેશ ક્રીમ કે મલાઈ બંને ના હોય તો તમે કાજુ અને મગજતરીના બીને થોડીવાર ગરમ પાણીમાં પલાળી દેજો અને પછી તેમાંથી તૈયાર થતી પેસ્ટને તમે શાકની ગ્રેવીમાં એડ કરીને શાકને ક્રીમી ટેક્સચર આપી શકો છો. હવે ગરમા ગરમ શાક સાથે ખાવાની મજા આવે તે રૂમાલી રોટી બનાવી લઈએ. તો સૌથી પહેલાં રૂમાલી રોટીનો લોટ બાંધવા મેં અહીંયા અડધી વાટકી જેટલો ઘઉંનો લોટ લીધેલો છે. રેગ્યુલર રોટલી કરવા માટે જે લોટ વાપરતા હોય તે જ લીધેલો છે. સાથે તે જ વાટકીથી 1 વાટકી અને તેની ઉપર અડધી વાટકી જેટલો મેં મેંદો લીધેલો છે. હવે મેં વાટકીમાં થોડું પાણી લીધેલું છે. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરીને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો મીઠા અને ખાંડને આ રીતના પાણીમાં એડ કરીને એડ કરવાથી તે લોટમાં એકદમ સારી રીતે ભળી જાય છે. હવે રૂમાલી રોટી સોફ્ટ બને તેના માટે 1 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ અને બધી જ વસ્તુને લોટમાં સારી રીતે મિક્સ કરી લઈએ. હવે લોટ બાંધવા માટે મેં અહીંયા સેજ ગરમ દૂધ લીધેલું છે. તેને થોડું થોડું એડ કરતા જઈને આપણે રૂમાલી રોટીનો એકદમ સોફ્ટ લોટ બાંધી લઈએ. તો જનરલી રોટલી કરવા માટે આપણે જે લોટ બાંધતા હોય તેનાથી પણ આપણે થોડો ઢીલો લોટ રૂમાલી રોટી માટે બાંધવાનો છે. તો તમે જોઈ શકો છો કે મેં આ રીતનો સોફ્ટ લોટ બાંધી લીધેલો છે. આ રીતનો લોટ બાંધવામાં મારે 3/4 કપ એટલે કે અડધા કપથી થોડા વધારે દૂધની જરૂર પડેલી છે. તૈયાર થયેલા લોટને કિચન પ્લેટફોર્મ પર રાખીને તેની ઉપર થોડું તેલ એડ કરી દઈએ અને હવે હાથની મદદથી લોટને એકદમ સારી રીતે મસળીને સ્ટ્રેચ કરી લઈએ. તો લગભગ 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને મેં લોટને એકદમ સારી રીતે મસળી લીધેલો છે અને લોટમાં આ રીતની સ્ટ્રેચીનેસ આવી ગઈ છે. મીન્સ તે રૂમાલી રોટી માટે એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયો છે. તો હવે તેને બાઉલમાં રાખી દઈએ અને તેની ઉપર આ રીતનું થોડું ભીનું કપડું ઢાંકીને તેને થોડો રેસ્ટ આપી દઈએ જેથી લોટ એકદમ સારી રીતે સેટ થઈ જાય. તો આપણો રૂમાલી રોટીનો લોટ બંધાઈ ગયો છે. રેસ્ટોરન્ટમાં રૂમાલી રોટી ફક્ત મેંદાના લોટ સાથે જ બનાવવામાં આવે છે પણ તેમાં થોડો ઘઉંનો લોટ એડ કરવાથી રોટલી ઠંડી થયા પછી પણ એકદમ સોફ્ટ રહે છે. સાથે મેં લોટને અહીંયા થોડા ગરમ દૂધ સાથે બાંધેલો છે. પાણીની જગ્યાએ દૂધનો ઉપયોગ કરવાથી રૂમાલી રોટી એકદમ સોફ્ટ તૈયાર થાય છે. સાથે લોટને તૈયાર કર્યા પછી આપણે તેને થોડીવાર મસળવાનો છે. લોટને મસળવાથી મેંદામાં ગ્લુટેનના સ્ટેન્ડ ફોર્મ થશે અને તેમાં એક સ્ટ્રેચીનેસ આવશે. આ સ્ટ્રેચીનેસને લીધે જ આપણે રૂમાલી રોટીને એકદમ પતલી વણી શકશું. તો લગભગ 30 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા લોટને જોઈએ તો તે સારી રીતે સેટ થઈ ગયો છે. હવે તેમાંથી રૂમાલી રોટી બનાવવા માટે એક મીડિયમ સાઇઝનો લુવો લઈ લઈએ અને હવે તેમાંથી પતલી રૂમાલી રોટી વણવા માટે તેને કિચન પ્લેટફોર્મ ઉપર રાખી દઈએ અને તેની ઉપર થોડો કોરો લોટ સ્પ્રિંકલ કરી લઈએ અને હવે વેલણની મદદથી તેમાંથી પતલી રોટલી વણી લઈએ. તો તમે જોઈ શકો છો કે મેં આ રીતની રોટલી વણી લીધેલી છે પણ હું તેને વધુ પડતી પતલી અને મોટી નથી કરી શકતી. તો તેને વધુ પડતી મોટી અને પતલી વણવા માટે તેની ઉપર થોડું ઘી લગાવી દઈએ અને તેની ઉપર વણેલી બીજી રોટલીને રાખી દઈએ અને બંને રોટલીને એકદમ સારી રીતે સ્ટીક કરી લઈએ
અને હવે વેલણની મદદથી બંને રોટલીને એકસાથે મોટી સાઇઝમાં વણી લઈએ. તો રૂમાલી રોટી બનાવવાની આ ઘરેલું રીતથી તમે મોટી સાઇઝની અને પતલી રૂમાલી રોટી એકદમ સહેલાઈથી વેલણની મદદથી વણી શકશો. તો તમે જોઈ શકો છો કે મેં મોટી સાઇઝની અને પતલી રોટલી વણી લીધેલી છે. હવે આ રીતના બધી જ રોટલીને વણી લઈએ. તમે રૂમાલી રોટીને વણી લીધેલી છે. જનરલી ઘરે બનાવતી વખતે આપણને પ્રેક્ટિસ ન હોવાથી આપણે રૂમાલી રોટીને એકદમ પતલી અને મોટી સાઇઝમાં નથી વણી શકતા. પણ જ્યારે આપણે આ રીતના બે રોટલીને ભેગી કરશું ત્યારે આપણે તેને એકદમ પતલી વણી શકશું અને એકસાથે આપણી બે રોટલી તૈયાર થઈ જશે. તો એ તૈયાર થયેલી રોટલીને આપણે શેકી લઈએ. અને હવે રોટલીને શેકવા માટે મેં અહીંયા લોખંડનો તવો લીધેલો છે. તો શૂટિંગને લીધે મારી પાસે મોટી સાઇઝનો લોખંડનો તવો છે. તમે ઘરમાં રહેલો કોઈ પણ તવો લઈ શકો છો. હવે આપણે તેને નોનસ્ટિક બનાવવાનો છે. તો વાટકીમાં મેં થોડું પાણી લીધેલું છે, તેમાં થોડું મીઠું એડ કરીને મિક્સ કરી લઈએ. અને હવે મીઠાવાળા પાણીને તવા ઉપર એડ કરી દઈએ. તો મીઠાવાળા પાણીને લીધે લોખંડનો તવો એકદમ સારી રીતે તેનાથી કોટ થઈ ગયો છે. તો હવે તૈયાર થયેલી રોટલીને તવા ઉપર રાખી દઈએ અને મીડિયમ ગેસની ફ્લેમ પર તેને આ રીતના ફટાફટ પલટાવતા જઈને કૂક કરી લઈએ. તો રૂમાલી રોટી એકદમ પતલી હોય છે એટલે તેને કૂક થતાં ઓછો સમય લાગે છે. એટલે આપણે તેને સતત પલટાવતા જઈને કૂક કરી લેવાની છે. જો આપણે તેને વધુ વાર તવા ઉપર રાખશું તો તે ચવડ થઈ જશે. તો હવે બંને રોટલીને એકબીજાથી અલગ કરી લઈએ અને પહેલી રોટલીને નીચેની બાજુથી કૂક કરી લઈએ અને ફટાફટ ફોલ્ડ કરી લઈએ. તો આપણી સોફ્ટ રોટલી તૈયાર થઈ ગઈ છે. હવે બીજી રોટલીને નીચેની બાજુથી કૂક કરી લઈએ અને તેને પણ ફોલ્ડ કરી લઈએ. તો મિનિટોમાં આપણી એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ સોફ્ટ અને પતલી રૂમાલી રોટી તૈયાર થઈ ગઈ છે. તો આપણી રૂમાલી રોટી શેકાઈને તૈયાર થઈ ગઈ છે. રેસ્ટોરન્ટમાં રૂમાલી રોટી બનાવતી વખતે કડાઈને ઊંધી કરવામાં આવે છે અને પછી તેની ઉપર રોટલીને શેકતા પહેલાં તેને નોનસ્ટિક બનાવવા માટે તેની ઉપર મીઠાવાળું પાણી એડ કરવામાં આવે છે. પણ ઘરે આજે મેં તેને લોખંડના તવા ઉપર તૈયાર કરેલી છે. અહીંયા મેં લોખંડનો તવો યુઝ કરેલો છે એટલે તેને નોનસ્ટિક બનાવવા માટે તેની ઉપર પણ મીઠાનું પાણી એડ કરેલું છે. જો તમારી પાસે ઘરે નોનસ્ટિક મોટી સાઇઝનો તવો હોય તો તેની ઉપર પણ તમે રૂમાલી રોટીને શેકી શકો છો. સાથે રોટલીને શેકતી વખતે તમારે તેને મીડિયમ ગેસની ફ્લેમ પર સતત ફેરવતા જઈને શેકી લેવાની છે. આ રોટલી પતલી હોવાથી તેને શેકતા એકદમ ઓછો સમય લાગે છે. તો હવે શેકાયેલી રોટલી સાથે મેથી મટરને સર્વ કરી લઈએ. તો ઘરમાં રહેલી સિમ્પલ સામગ્રીથી એકદમ રેસ્ટોરન્ટ જેવું મેથી મટર મલાઈ અને ઘરેલું રીતથી એકદમ સોફ્ટ તૈયાર થતી રૂમાલી રોટીની રેસીપી જો તમને ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.